હેલો બાળ દોસ્તો, તો આજે આપણે શીખીશું સૂકા મેવાના નામ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ નેમ, જે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આજે આપણે શીખીશું. તો ચાલો એક પછી એક જોઈએ. સૂકા મેવાના નામ. આ છે બદામ, તેને ઇંગ્લિશમાં કહેવાય આલમંડ. આલમંડ એટલે ALMOND, આલમંડ એટલે બદામ. આ છે કાજુ, તેને ઇંગ્લિશમાં કહેવાય કેશ્યુ. કેશ્યુ એટલે CASHEW, કેશ્યુ એટલે કાજુ. આ છે પિસ્તા, તેને ઇંગ્લિશમાં કહેવાય પિસ્તાચિયો. પિસ્તાચિયો એટલે PISTACHIO, પિસ્તાચિયો એટલે પિસ્તા. આ છે સૂકા અંજીર, તેને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાય ફિગ. ડ્રાય ફિગ એટલે DRYFIGS, ડ્રાય ફિગ એટલે સૂકા અંજીર. આ છે સૂકી દ્રાક્ષ, તેને ઇંગ્લિશમાં કહેવાય રેઝિન. રેઝિન એટલે RAISINS, રેઝિન એટલે સૂકી દ્રાક્ષ. આ છે મગફળી, તેને ઇંગ્લિશમાં કહેવાય પીન્ટ્સ. પીન્ટ્સ એટલે PEANUTS, પીન્ટ્સ એટલે મગફળી. આ છે અખરોટ, તેને ઇંગ્લિશમાં કહેવાય નટ. નટ એટલે NUT, નટ એટલે અખરોટ. આ છે ખજૂર, તેને ઇંગ્લિશમાં કહેવાય ડેટ્સ. ડેટ્સ એટલે DATES, ડેટ્સ એટલે ખજૂર. આ છે ખારેક, તેને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાય ડેટ્સ. ડ્રાય ડેટ્સ એટલે DRYDATES, ડ્રાય ડેટ્સ એટલે ખારેક. આ છે જરદાળુ, તેને ઇંગ્લિશમાં કહેવાય એપ્રિકોટ. એપ્રિકોટ એટલે APRICOT, એપ્રિકોટ એટલે જરદાળુ. આ છે સોપારી, તેને ઇંગ્લિશમાં કહેવાય બીટલનટ. બીટલનટ એટલે BETELNUT, બીટલનટ એટલે સોપારી. આ છે ટોપરું, તેને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાય કોકોનટ. ડ્રાય કોકોનટ એટલે DRYCOCONUTS, ડ્રાય કોકોનટ એટલે ટોપરું. આ છે શણના બીજ, તેને ઇંગ્લિશમાં કહેવાય ફ્લેક્સ સીડ્સ. ફ્લેક્સ સીડ્સ એટલે FLAXSEEDS, ફ્લેક્સ સીડ્સ એટલે શણના બીજ. આ છે કમળના બીજ, તેને ઇંગ્લિશમાં કહેવાય લોટસ સીડ્સ. લોટસ સીડ્સ એટલે LOTUSSEEDS, લોટસ સીડ્સ એટલે કમળના બીજ. આ છે ચિલગોઝ, તેને ઇંગ્લિશમાં કહેવાય પાઇન નટ્સ. પાઇન નટ્સ એટલે PINENUTS, પાઇનટ્સ એટલે ચિલગોઝ. આ છે કોળુના બીજ, તેને ઇંગ્લિશમાં કહેવાય પમ્પકિન સીડ્સ. પમ્પકિન સીડ્સ એટલે
PUMPKIN પમ્પકિન સીડ્સ એટલે કોળુના બીજ. આ છે બારબેરી, તેને ઇંગ્લિશમાં કહેવાય બારબેરી. બારબેરી એટલે BARBERRY, બારબેરી એટલે બારબેરી.